अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રકરણનું નામ છે દ્વિઘાત સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણ વિશે આપણે જાણીએ છીએ. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો પ્રકરણ 2 માં એની આપણે માહિતી મેળવી છે, જેમાં એક ચલ હોય અને એ ચલનો મહત્તમ ઘાત 2 હોય તો આપણે એને દ્વિઘાત સમીકરણ કહી શકીએ. સુરેખ વિશે જાણો છો, એક ચલ હોય અને એના ઘાત કેટલા 1 હોય તો એને દ્વિચલ નહીં પણ સુરેખ સમીકરણ કહી શકાય. તો આજે આપણે નવા પ્રકરણ 4 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, દ્વિઘાત સમીકરણ. તો પ્રકરણ 2 માં એના વિશે આપણે માહિતી મેળવી છે. તો આજે તમને એનો ખ્યાલ વધારે ડિટેલમાં આપણે એના ઉકેલની રીતો, કોના દ્વારા એનો ઉપયોગ થયો, તો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. પાઠ્યપુસ્તકના પાના નંબર 59 પર તમે દ્વિઘાત સમીકરણ જોઈ શકો છો. તો દ્વિઘાત સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ આપણે જાણીએ છીએ, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્ટાન્ડર્ડ ફોર્મ છે એમ કહી શકાય. તો અહીંયા a is not equal to 0 આ શરત છે. એ જો 0 થઈ જાય તો આપણે કહી શકીએ કે આ દ્વિઘાત સમીકરણ રહેતું નથી. એની કિંમત 0 મૂકો તો બે પદ રહેશે અને સમીકરણ શું બની જશે? સુરેખ સમીકરણ બની જશે. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તમારે યાદ રાખવાનું છે, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર, જ્યાં a બરાબર 0 નથી. બરાબર. તો આપણે પ્રકરણ 2 માં આનો ખ્યાલ મેળવી લીધો છે. તો ax વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a 0 નથી, આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહી શકાય. બરાબર. તો સૌથી પહેલા વાત કરીશું કે એનો ઉપયોગ કોણે કર્યો. તો પ્રાસ્તાવિકની અંદર કેટલાક નામ તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલો દ્વિઘાત સમીકરણનો ઉપયોગ બેબીલોનમાં રહેતા જે લોકો છે, જેને આપણે બેબીલોન વાસીઓ અથવા બેબીલોનિયન કહીએ છીએ, તેમણે એનો ઉપયોગ કરેલો પહેલા. બરાબર. તો બેબીલોનિયન અથવા એને કહેવાય બેબીલોન વાસીઓ. બેબીલોન વાસીઓ એમણે એનો ઉપયોગ કરેલો. બરાબર. ત્યાર પછી આગળ વધીને બીજા ગણિત શાસ્ત્રીઓ આવ્યા અને ક્રમિક એનો વધારે વિગતે અભ્યાસ કર્યો. તો બીજું નામ આવે છે યુક્લિડનું. યુક્લિડ જે ગ્રીક ગણિતશાસ્ત્રી હતો, યુક્લિડે દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરેલો અને ભૌમિતિક રીત, એના ભૂમિતિમાં એનો ઉપયોગ કરેલો. ભૌમિતિક રીત વિકસાવેલી લંબાઈ શોધવા માટેની. તો પ્રસ્તાવિક તમે આ પહેલા પાના પર જોઈ શકો છો. યુક્લિડથી આગળ વધીને ભારતના પણ ગણિતશાસ્ત્રી, જેમાં બ્રહ્મગુપ્તનું નામ આવે છે. પહેલા કંઈક કર્યું તમે, બ્રહ્મગુપ્તએ પણ આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ માટે સૂત્ર આપ્યું હતું. બ્રહ્મગુપ્ત નામ છે. ત્યાર પછી એનાથી આગળ વધીને એક બીજા જે પરીક્ષામાં પણ વારંવાર એમનું નામ પૂછાય છે, તો શ્રીધર આચાર્ય. નામ યાદ રાખો, અહીંયા નામ લખ્યા છે. સૌથી પહેલા બેબીલોનવાસીઓ ઉપયોગ કર્યો, ત્યાર પછી યુક્લિડનો આપણે ભૌમિતિક રીતે ઉપયોગ કર્યો, બ્રહ્મગુપ્તે પણ ઉપયોગ કર્યો, શ્રીધર આચાર્યએ આ દ્વિઘાત સમીકરણનું સૂત્ર આપ્યું. અને ત્યાર પછી પાછળ તમે પાછો ફેરવશો તો એક અરબ ગણિતશાસ્ત્રી છે, જેના ઇબ્ને મુસા અલ ખ્વારિઝમી, જેને અલ્ગોરિધમ માં તમે કોમ્પ્યુટરમાં ભણો છો, તો અલ ખ્વારિઝમીએ પણ આ
દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કર્યો છે. તો આવા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈએ. શું છે અહીં લખ્યું છે, જરા ધ્યાનથી જોઈ લો. તો સમીકરણનું સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણિત સ્વરૂપ આ રીતે રહેશે. પાછળના પાનામાં જોઈ શકો ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. શરત મૂકવાની a is not equal to 0. તો આને આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહીશું. બરાબર છે. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c છે. c બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ છે, સ્ટાન્ડર્ડ ફોર્મ છે. a b અને c અચળ છે. અચળ પદો એટલે કોઈ પણ અચળ પદ 2 લો, 3 લો, 5 લો, તેની કિંમત બદલાય નહીં. જ્યારે x જે ચલ છે તો x ની ઘાત અહીં મહત્તમ ઘાત 2 છે અને a b c અચળ છે. શરત યાદ રાખવાની છે, a બરાબર 0 નથી. જો a બરાબર 0 થઈ જાય તો તમારું 8 પદ જે છે નીકળી જશે અને માત્ર bx c બાકી રહે. તો bx c એ શું થઈ જશે ભાઈ? સુરેખ બહુપદી બની જશે. તો અહીંયા આપણે ભણ્યા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. હવે મિત્રો પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણો પરથી આપણે સ્વાધ્યાય 4.1 પર જવાનું છે અને એની અંદર આપેલા જે દાખલાઓ છે એ દાખલાઓમાં કયું પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત સ્વરૂપ છે કે નહીં, જે સમીકરણ આપ્યા છે એને સાદુરૂપ આપીને છેલ્લે સાદુરૂપમાં જે બાકી રહે છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આ સમીકરણ શું છે, દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો મિત્રો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરવા માટેની આ રીત છે. તો આપણે સ્વાધ્યાય તરફ જઈશું. સ્વાધ્યાય 4.1 બરાબર. તો પહેલી રકમ આની છે x વત્તા 1 આખાનો વર્ગ બરાબર 2 કૌંસમાં x ઓછા 3. સ્વાધ્યાય નંબર 4.1 અને દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરવાનું છે. તો મિત્રો આપણે જોઈ રહ્યા છે, શું જોઈ રહ્યા છે? સમીકરણને પ્રમાણિત કરવાનું છે આપણે. તો વિસ્તરણ કરીએ x વત્તા 1 નો વર્ગ, તો લખાય પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 2 સાથે પહેલાની બીજાનો ગુણાકાર 2 એકા 2x વત્તા 1 નો વર્ગ 1. બરાબર છે. વિસ્તરણ કરતા બધાને આવડે છે. x વત્તા 1 નો વર્ગ તો શું લખાય? x નો વર્ગ વત્તા 2x વત્તા 1. સામેની તરફ 2 ને અંદર લઈ જાઓ તો 2x માઈનસ 42 6. બરાબર. તો હજુ આપણે સાચો આપીએ, સામેના પદો આ તરફ લઈ જાઓ તો ઓછા 2x વત્તા 6 બરાબર 0. બરાબર છે. શું થઈ ગયું? x વત્તા 1 નો વર્ગ કરીએ તો વિસ્તરણ કદાચ ભૂલી ગયા તો યાદ રાખો, પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 2 સાથે બંનેનો ગુણાકાર તો 2 કૌંસમાં x અને 1 તો થઈ ગયું 2 એકા 2x અને 1 નો વર્ગ એટલો 1. અંદર 2 સાથે ગુણાકાર કરો તો 2x માઈનસ 42 6. બરાબર છે. તો હવે તમે જોઈ શકો આ પદોને આપણે આ બાજુ લઈએ તો સામે 0 સ્વરૂપમાં આવશે. તો x વર્ગ વત્તા 2x વત્તા 1 બેઠો ઓછા 2x ઓછા વત્તા થઈ ગયું. સાદુરૂપ આપો આ 2x ને 1 છોડી જશે તો શું બાકી રહ્યું? તો કે x વર્ગ વત્તા 7 બાકી રહ્યું. બરાબર.
તો એ ઘાત જો વચ્ચે ભલે x પર પદ નથી 0x લગાવી દો તો આપણું આ પ્રમાણિત સ્વરૂપના સાથે સરખાવીએ તો તમે જોઈ શકો છો કે એ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં ગોઠવાય છે. એની કિંમત કેટલી લખાશે કે b બરાબર 0 અને c બરાબર શું થયું 7. તો abc પણ મળે છે, x ની ઘાત 2 છે, તો આમ કહી શકાય કે આ જે પદ છે એ શું છે ભાઈ દ્વિઘાત સમીકરણ છે એમ કહી શકાય. તો આવતારી લો મિત્રો. હા તો મિત્રો પહેલો દાખલો આપણે ભણ્યા. હવે આગળ વધીશું. દાખલાઓની 5 રકમ તમે પાઠ્યા પર જોઈ શકો છો. પહેલો આપણે ભણ્યા જવાબ આવ્યો દ્વિઘાત સમીકરણ છે. તો હવે બીજી રકમ જુઓ. આ રીતે છે પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો x2 - 2x બરાબર -2 કૌંસમાં 3 - x. પાના નંબર 62 પર જુઓ. સ્વાધ્યાય 4.1 નો બીજો દાખલો રકમ ચેક કરી લો. x2 - 2x બરાબર -2 કૌંસમાં 3 - x. તો આ તરફ સાદુરૂપ આપ્યું છે, પણ આ તરફ તમારે ગુણાકાર કરવાની જરૂર છે. તો અહીંયા હું લખીશ x2 - 2x આપ્યું છે. આ -2 ને અંદર લઈ જાઓ તો 3 × 6 થઈ ગયા -6 અને -2 - x સાથે મળશે તો ઓછા વત્તા 2x થયો બરાબર. અને આ બાજુ લઈ આવો તો x2 - 2x આપણી પાસે છે. આ બાજુથી -2x આવ્યું અને 6 વત્તા થઈ ગયું બરાબર. સામે 0 સ્વરૂપમાં આવી ગયું. ચેક કરો આવશે x2 - 2 અને -2 કેટલા -4x અને વત્તા 6 બરાબર 0. દેખાય છે મિત્રો? x2 - 2x હતું જ બરાબર છે. અહીંયા -2 ને અંદર લઈ ગયા તો -42 -6 વત્તા 2x. હવે આ બધું આપણે આમ લઈ આવીએ તો સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં આવી જશે. તો x2 - 2x આ બાજુથી 2x આવે તો -2x થઈ ગયું વત્તા 6 બરાબર 0. તો આ જે 2x વાળા પદો છે એને ભેગા કરીએ -2 ને -2 કેટલા થઈ જશે -4. તો થઈ ગયું x2 - 4x વત્તા 6 બરાબર 0. તો એ કહી શકાય કે ભાઈ શું છે ભાઈ એને સરખાવો તો દ્વિઘાત સમીકરણ છે. તમે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી શકો. ax² વત્તા bx વત્તા c બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ છે. તો એની સાથે આપણે સરખાવીએ તો a બરાબર કેટલા 1 લખાશે, b બરાબર કેટલા કે -4 લખાશે અને c બરાબર કેટલા 6 લખાશે. ફરીથી આ પદ અહીંયા કુલ માત્ર આ બે જ ગણવાનું હતું તો -2 ની અંદર -6 ઓછા વત્તા શું થઈ ગયો 2x. હવે આ બે પદો આમ લેવા તો -6 વત્તા 6 2x ઓછા 2x થઈ ગયું. તો અહીંયા -2x અને -2x બરાબર થઈ ગયા x2 - 4x વત્તા 6. નક્કી કરો વિદ્યાર્થીઓ x ની ઘાત જુઓ મહત્તમ ઘાત 2 છે બરાબર. તો શું કહેવાશે દ્વિઘાત સમીકરણ છે. આ આપણો જવાબ આવ્યો દ્વિઘાત સમીકરણ છે. અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો abc ની કિંમતો તમને મળે છે. a બરાબર કેટલા કશું જ નથી આગળ એટલે 1 લખવાનું. b બરાબર લખાશે -4. તો x નો સહગુણક જુઓ -4 છે અને અચળ સહપદ કેટલા આવ્યા 6. તો આ રીતે abc ની કિંમતો પ્રાપ્ત થાય અને દ્વિઘાત સમીકરણ છે એમ લખાશે. આગળ જોઈએ દાખલા નંબર 3 ની રકમ જો અહીંયા પણ 2 કાઉન્સ છે અને અહીંયા પણ 2 કાઉન્સ છે એટલે જરા ધ્યાન રાખવું પડશે કે એનું સાદુરૂપ શું થાય. તો આપણે એ જોઈએ પહેલા આ તમે જે પ્રાઇમરી કક્ષાએ ભણતા એ રીતે કરો છો. x સાથે આખો કાઉન્સ લખી દો ભૂલાઈ પડે. -2 સાથે આખો કાઉન્સ લખી દો બંનેને આપણે ગુણવાનું છે. એ જ પ્રમાણે અહીંયા પણ x સાથે શું લખી દઈએ x + 3 અને
અને બીજું પદ ઓછા 1 સાથે લખી દો x વત્તા 3. આ પ્રાથમિક કક્ષાની રીત છે. આમ તમને સીધું આવડતું હોય તો બહુ સારું, પણ નહીં આવડે તો આમ કરવાનું. આ પહેલું પદ આપણે x લીધું એની સાથે બાજુનો કૌંસ બેઠો, બીજું પદ -2 લીધું એની સાથે બેઠો કૌંસ. એ જ રીતે અહીંયા પણ x પહેલું પદ છે એની સાથે x વત્તા 3, ઓછા 1 સાથે પણ x વત્તા 3. કૌંસ છોડી નાખીએ તો શું થશે? તો કે ભાઈ x નો વર્ગ વત્તા x ગુણ્યા 1 બરાબર x. હવે -2x ને અંદર લઈ આવો તો ઓછા 2x ઓછા વત્તા ઓછા 2 કા 2 ચાર બધું થયા. બીજો x અને x નો વર્ગ, x અને કેટલા x. હવે -2 નો -2x અને -2 કા -2. એ રીતે આ બાજુ જોઈએ તો અહીંયા પણ x અને x કેટલા થઈ જશે? x નો વર્ગ. ધ્યાન દીજો x અને x નો વર્ગ, x અને 3 વત્તા જે ગુણાશે તો વત્તા 3x. તો પેલો કૌંસ છોડી દો. હવે ઓછા 1 ને અંદર લઈએ તો ઓછા 1x. 1 લખવાની જરૂર નથી. ઓછા વત્તા ઓછા 3 કા 3. બરાબર? સાદું રૂપ આપો તો અહીંયા થઈ ગયા x નો વર્ગ 1 ઓછા 2x છે. તો કેટલા રહેશે ભાઈ? -x અને -2. આ બાજુ x નો વર્ગ 3x માંથી 1x ગયો એટલે 2x અને ઓછા 3. તો તમે જોઈ શકો સામે સરખું જો પદ હોય તો આપણે ઉડાઈ શકીએ તો આને આમ લાવો તો 0 થઈ જશે. હવે તમારી પાસે -x ની બાજુમાં -2x આવશે અને ઓછા 2 ની બાજુમાં વત્તા 3 આવશે. સામે 0 થઈ જશે. બરાબર છે? દેખાય છે? શું થઈ ગયું? તો કે ઓછા x ઓછા 2x ઓછા 2. અહીંયા લખું છું બાજુમાં નીચે પાટિયા દેખાતું નથી. શું થઈ ગયું ભાઈ? તો કે ઓછા x તરફ 2x આવ્યો એટલે ઓછા 2x થયો. ઓછા 2 ની બાજુમાં વત્તા 3 આવશે બરાબર 0. તો શું રહી ગયું? -3x વત્તા 1 બરાબર 0. આ તમારું સાદું રૂપ થયું. અહીંયા લખ્યું છે -3x વત્તા 1 બરાબર 0. હવે વિદ્યાર્થી તો નક્કી કરો x ની ઘાત કેટલી થઈ ગઈ ભાઈ? તો કે x ના વર્ગ વાળું પદ દેખાતું નથી. તો અહીંયા રહી ગયું -3x વત્તા 1 સુરેખ બહુપદી છે. બરાબર? એક ઘાત x નો એક આવે છે એટલે આ દાખલા નંબર 3 નો જવાબ લખી શકાય દ્વિઘાત સમીકરણ નથી. બરાબર મિત્રો? દ્વિઘાત સમીકરણ નથી. બરાબર? તો આ રીતે તમારે સાદુરૂપ આપવાનું છે અને સાદુરૂપ આપીને આપણે નક્કી કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. બરાબર છે? હું માનું છું તમને સમજાયું હશે. જરા વિડિયો પોઝ કરીને આ રકમનો વર્ગ કાર્ય નોટમાં લખતા રહો. લખી લો જરા. ચાલો તો માનું છું તમે વિડિયો પોઝ કરીને રકમ નોંધી લીધી. આગળ વધીશું તો શું રકમ છે? જો x ઓછા 3 2x વત્તા 1. આગળની રીતે પહેલો પદ x છે. આ x ને આપણે બાજુવાળા કૌંસની સાથે મૂકી દઈએ તો x ની સાથે કોને જોડવાનું છે? 2x વત્તા 1 સાથે. હવે આવ્યો -3 એને આપણે 2x વત્તા 1 સાથે ગુણીએ. અહીંયા એક પદને 2 સાથે ગુણો એટલે સીધો ગુણાકાર કરી નાખો તો x અને x નો વર્ગ, x અને 5 સુધી વત્તા 5x. બરાબર છે? હવે આના અંદર લઈએ કૌંસ છોડીએ છે x અને 2x શું થઈ જશે? 2x નો વર્ગ. x અને 2x ગુણાય તો 2x નો વર્ગ. x અને 1 ગુણાય તો x એકા x. બરાબર છે? x એકા x. હવે -3 ને અંદર લઈ જાઓ. -3 દુ 6x એટલે -6x થઈ ગયો. ઓછા વત્તા ઓછા 3 એકા 3 તો ઓછા 3 આવ્યો. એટલે આ બાજુ ચાર પદો નું સાદું થઈ ગયું. હવે સામે આપણી પાસે શું વધ્યું છે?
2x² વત્તા 5x સુધી છે ચાલો તો અહીંયા પહેલા સાદું રૂપ આપી દઈએ 2x² તરફ આ x² લાવો તો -x² થશે આ થઈ ગયા -5x અને એની તરફ પેલું પણ આવશે તો -5x બીજા ઉમેર્યા અચળ પદ એક જ છે -3 બરાબર 0 ફરીથી જુઓ 2x² ની બાજુમાં હું લાવું છું એના જેવું 2 ઘાત વાળું પદ ચિહ્ન બદલાશે જમણીથી ડાબી તરફ આવ્યું તો -x² થઈ ગયો અહીંયા આપણે 1 - 6x તો -5x થઈ ગયું છે અને આ 5x સામે લાગ્યા તો -5x -3 બરાબર 0 તો થઈ જશે 2x ના વર્ગમાંથી 1x² બાદ કરો તો x² વધ્યું -5 અને -5 -10x થઈ ગયું -3 બરાબર 0 નક્કી કરો આપણે શું મગજમાં રાખો શું નક્કી કરવાનું છે તો કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરવાનું છે હવે જુઓ કે x ની ઘાત 2 આવી ગઈ બરાબર તો અહીંયા a b c સ્વરૂપે આપણે ઘાત હતા તો a બરાબર કેટલું આવશે a b બરાબર -10 અને c બરાબર -3 x ની ઘાત 2 છે યાદ રાખો તો અહીંયા લખી શકાય દ્વિઘાત સમીકરણ છે શું આવશે દ્વિઘાત સમીકરણ છે એવો જવાબ આવ્યો તો મિત્રો સહેલી વાત છે સાદુરૂપ કૌંસ છોડતા આવડે સાદુરૂપ આપતા આવડે તો આપણે છેલ્લે જે રકમ બાકી રહે છે એ બાકી રકમને આધારે કહી શકીએ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં મગજમાં ધ્યાન રાખવાનું છે આપણે આ નું પ્રમાણે સ્વરૂપ ax² + bx + c બરાબર 0 ઝડપથી આગળ વધીએ આ રકમ તમે વર્ગકાર્યની નોંધમાં અને વિડિયો પાઉઝ કરીને નોંધી શકો છો આગળ વધીએ આ અહીંયા પણ બે કૌંસ છે અહીંયા પણ છે તો પહેલા બે એક સાથે હું લખીશ x - 3 બે એક સાથે શું લખ્યું પહેલો કૌંસ x - 3 ઓછા એક સાથે લખીશ x - 3 બરાબર એ જ પ્રમાણે અહીંયા પણ બે ને બે સાથે જોડવાના છે તો પહેલું પદ x લઈએ અને એની સાથે લખાશે x - 1 વત્તા 5 સાથે પણ લખીએ x - 1 જોઈ લો x સાથે x - 1 વત્તા 5 સાથે x - 1 તો પહેલા પદ સાથે બાજુનો કૌંસ બીજા પદ સાથે બાજુનો કૌંસ એ રીતે સામે પણ સાદું રૂપ આપી અંદર લઈ જાઓ 2x અને x ગુણાય તો શું લખાય 2x નો વર્ગ 2x અને x 2x નો વર્ગ ઓછા વત્તા ઓછા ઓછા 2 તારી 6x 2 તારી 6x હવે માઈનસ 1 સાથે ગુણાકાર છે તો માત્ર ચિહ્ન બદલાશે -1 એકા -x અને ઓછા ઓછા વત્તા થઈ ગયું મિત્રો તો ઓછા ઓછા વત્તા 3 થઈ ગયા આગળ વધીએ બરાબર x અને x ગુણાય એટલે x નો વર્ગ -x બાજુમાં 5 સાથે ઉડીએ તો 5x - 5 એકા 5 બરાબર છે તો અહીંયા સાદુરૂપ આપીએ 2x નો વર્ગ ઓછા 6 અને 1 ઓછા 7x વત્તા 3 બરાબર તો થઈ ગયા x નો વર્ગ 5 માંથી 1 ગયા તો 4x અને છેલ્લે -5 બરાબર x નો વર્ગ 5 માંથી 1 ગયા તો 4x અને -5 તો હવે આપણે બિલકુલ નજીકમાં છીએ સરખા પદોને ઉમેરો 2x² - x² -7x ની બાજુમાં -4x એની આવવાનું એટલે માઈનસ થઈ ગયું વત્તા 3 સાથે બાજુમાં 5 આવશે તો એનું પણ ચિહ્ન બદલાશે ઓછા 5 તો શું થઈ ગયું વત્તા 5 હવે આપણે પાસે આવી ગયા નીચેની લાઈન હું અહીં ઉપર લખું છું 2x² માંથી 1x² જાય તો શું વધ્યું x નો વર્ગ ઓછા 7 અને ઓછા 4 કેટલા થઈ ગયા ઓછા 11x બરાબર
અને 5 અને 3 કેટલા 8 બરાબર સામે શું રહ્યો 0. તો આપણે કહી શકીએ x² - 11x + 8 બરાબર 0 આવ્યું. નક્કી કરો મિત્રો શું કહેવાશે? તો અહીં x ની ઘાત 2 છે બરાબર. એટલે પ્રમાણિત સ્વરૂપમાં જોઈએ તો a બરાબર કેટલા લખાશે? b બરાબર -11 અને c બરાબર 8. તો કહી શકાય કે દ્વિઘાત સમીકરણ છે બરાબર. દ્વિઘાત સમીકરણ છે. તો અહીં આપણે 5 દાખલાઓ કર્યા. હવે તમારા પક્ષે કંઈક ગૃહકાર્ય જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ગૃહકાર્ય આપીશ કે આ પ્રકારના જે દાખલાઓ બાકીના છે દાખલા નંબર 1 માં એ તમારે ગૃહકાર્યમાં કરવાના રહેશે. તો ગૃહકાર્ય મૌખિક રીતે જોઈ લો. તો આપણે 5 સુધી પહોંચ્યા છે, 8 છે. તો બાકીના દાખલા નંબર 1 ના 3 દાખલાઓ તમારે ગૃહકાર્યમાં કરવાના રહેશે. નક્કી કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો આજના આ સેશનમાં આપણે દ્વિઘાત સમીકરણ ભણ્યા, કોણે એનો ઉપયોગ કર્યો, કયા કયા જે ગણિત શાસ્ત્રીઓ હતા. તો બેબીલોન વાસીઓએ સૌપ્રથમ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કર્યો. ત્યાર પછી યુક્લિડે એના ભૌમિતિક રીતે ઉપયોગ કર્યો. બ્રહ્મગુપ્ત નામના આપણા એક ગણિત શાસ્ત્રી થઈએ એમણે પણ ઉપયોગ કર્યો. શ્રીધર આચાર્ય એમણે દ્વિઘાત સમીકરણનું સૂત્ર આપ્યું અને એનાથી આગળ વધીને હાલમાં થોડા ભૂતકાળમાં તો અરબ જે ગણિત શાસ્ત્રી હતા ઇબ્ન મુસા અલ ખ્વારઝમી, જેણે અલ્ગોરિધમ શબ્દ આપ્યો. તો આ અલ ખ્વારઝમીએ પણ દ્વિઘાત સમીકરણના સૂત્રોનો અભ્યાસ કર્યો છે ઊંડાણથી. તો આ પ્રાસ્તાવિક અને ગણિત શાસ્ત્રીઓના નામ પણ તમે યાદ રાખશો મિત્રો. અને ત્યાર પછી સ્વાધ્યાય 4.1 પર ગયા. ઉદાહરણો જે છે તમારે જાતે કરવાના છે. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે અહીંયા ભણીશું. તો સ્વાધ્યાય પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન ભણ્યા આપણે દાખલા નંબર 1 કે દ્વિઘાત સમીકરણ નક્કી કરો. એના 5 દાખલાઓ આપણે જોયા. દરેકનો જવાબ તમે જોઈ શકો છો. કેટલાક દ્વિઘાત સમીકરણ છે, છેલ્લે 2 ઘાત વધવી જોઈએ તો દ્વિઘાત કહેવાય. કેટલાકમાં દ્વિઘાત હોતું નથી તો સુરેખ સમીકરણ બને છે. તો આ રીતે સાદુરૂપ આપવાનું છે, કશું નવું નથી. સાદુરૂપ આપીને તમારે આગળ વધવાનું. ફાઇનલ આન્સર જ્યારે નક્કી થાય સાદુરૂપ આપતા જે 2 કે 3 પદો વધે એના આધારે જોવાનું કે ભાઈ ચલ x કે y કે જે કોઈ સ્વરૂપમાં હોય તો એનો મહત્તમ ઘાત કેટલો આવવો જોઈએ? 2 આવવો જોઈએ. તો આપણે કહી શકીએ કે દ્વિઘાત સમીકરણ છે. તો મિત્રો આજના હોમ લર્નિંગમાં આપણે દ્વિઘાત સમીકરણ ભણ્યા. હું માનું છું દરેકને બરાબર સમજ પડી હશે. વિડીયો પોઝ કરો, પાટિયું જે બ્લેકબોર્ડ પર લખ્યું છે ગ્રીન બોર્ડ પર તો એના બરાબર નોંધી લો. વર્ગ કાર્યની નોંધમાં આપણું આ કાર્ય દેખાવું જોઈએ અને એનો ઉપયોગ કરીને બાકીનું ગૃહ કાર્ય તમે કરી શકશો. તો આની નોંધ કરી લો અને આજે જોડાવા બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ઓલ.